ગઢડા કોર્ટ ખાતે લોક અદાલત સાથે રક્તદાન કેમ્પ યોજાયો। જજ સાહેબની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું। બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં કોર્ટ ખાતે આજે લોક અદાલતની સાથે રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ આવીને રક્તદાન કર્યું હતું। સાથે 500થી વધુ લોક અદાલતમાં કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો અને જેનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન કેમ્પમાં ગઢડાના નામાંકિત ડૉક્ટર જીવી કળથિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ગઢડા પોલીસ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, રેવન્યુ સ્ટાફ, વિવિધ ક્ષેત્રોના સામાજિક અને રાજકીય આગેવાનો તેમજ રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વકીલ મંડળ પર ખાસ ઉપસ્થિત રહ્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું। ન્યાય મંદિરની અંદર લોક અદાલત અને સાથે રક્તદાન કેમ્પ જી આજ રોજ 14/12/24ના રોજ લોક અદાલત છે, જેમાં ગઢડા કોર્ટ ખાતે અમે લોકોએ આજે રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે। દરેક લોક અદાલતમાં કોર્ટ જે છે એ કેસોનો નિકાલ કરતી હોય છે, પણ સાથે અમે આજે એવો વિચાર કર્યો કે માનવતાના ધોરણે એક ઉત્સવ જેવું કરીએ કે જેના અંદર લોકોને અમે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એ વિચારધારા હેઠળ અમે કલેક્ટર સાહેબ જોડે અમે મળીને આજ રોજ કોર્ટમાં રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે, જેમાં પોલીસ જે છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે, અન્ય ડૉક્ટર્સ છે, એ બધા હાજર થયા છે અને આને અમે એક સફળ જે છે ઉત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ। અને સાથે અમે જે કેસનો જે નિકાલ કરી રહ્યા છીએ એ તો અમે કરવાના જ છીએ, કરી જ રહ્યા છીએ, પણ સાથે જે લોકોને મદદરૂપ થઈએ એ હેતુથી અમે આજે રક્તદાનનું જે છે એ આયોજન કર્યું, શિબિરનું આયોજન કર્યું છે। માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અરવિંદભાઈ બારૈયા, અશોકભાઈ ડાભી, પ્રવીણભાઈ ગલચર અને પ્રજ્ઞેશભાઈ પંડ્યા જોડાયા હતા। ખાસ કરીને કોર્ટની અંદર રક્તદાન કેમ્પ અને તમારી હાજરી શું કહેશો? મારી હાજરી વિશે કહું તો આ તાલુકાની અંદર આવા જ્યારે કોઈ પૂર્ણ દાનના અથવા રક્તના હોય અથવા તો કોઈ ચેરિટીના શો થતો હોય એની અંદર મારી હાજરી હોય એ હું મારી જાતને ધન્યવાદ ગણાવું છું। આજે કોર્ટ જેવા સંકુલની અંદર જ્યારે ન્યાય કોર્ટ છે, જ્યાં ન્યાય થતો હોય, લોકોને પૂરો ન્યાય મળતો હોય અને એની અંદર એના જીવનની અંદર પરિવર્તન આવતું હોય એવા આપણા મેજિસ્ટ્રેટ સાહેબો છે, એને સાચો રાહ ચીંધે, પરંતુ આજે એમના થકી આપણે આ કોર્ટ સંકુલની અંદર પહેલી વખત રક્તદાન થાય છે, એ બદલ હું કોર્ટની સંકુલના કાર્યકર્તા અને જજ સાહેબોને હું ધન્યવાદ આપું છું। આવું જ કામ પવિત્ર કામ છે। દાખલા તરીકે માણસના મૃત્યુ છે એના 3 પ્રકાર છે, જે શાસ્ત્રના જાણકાર છે એને કહે છે, હું તો નથી, પણ મૃત્યુના 3 પ્રકાર છે। એક છે મૃત્યુ એટલે જે માણસ નિર્વ્યસની છે ત્યાં સુધી કુદરતે નક્કી કર્યું હોય ત્યાં સુધી એનું જીવન ટકે છે, કોઈ 80 વર્ષે, 85 વર્ષે, 90 વર્ષે, કોઈ 60 વર્ષે। બીજું અપમૃત્યુ, જેની અંદર આપણે આ લાભાર્થી છે કે અપમૃત્યુ એટલે માણસનું અકાળે મૃત્યુ થાય। અકાળે મૃત્યુ થાય, કોઈનું એક્સિડન્ટમાં થાય, કોઈનું સિઝેરિયનમાં થઈ જાય, કોઈને બ્લીડિંગ થઈ જાય, કોઈને સર્પ કરડે, કોઈને મેલેરિયા થઈ જાય, કોઈને ડેન્ગ્યુ થઈ જાય, કોઈને સિકલ સેલ એનિમિયા થાય, જ્યાં લોહીની જરૂર પડે છે એવા જે લોહી જરૂર પડે છે એવી જગ્યાએ આજે આનું સંકુલની અંદર અંકુર ફૂટ્યું છે અને આની આ વસ્તુ છે એ આખી જ્યુડિશરી અંદર પ્રવલિત રહે અને સાહેબે જે આજે કાર્યકારી તરીકે કર્યું છે ને અંકુર વાયુ એનું કર્યું, અંકુરનું વૃક્ષ થાય દરેક કોર્ટની અંદર નહીં, હું તો એમ કહું છું આનો સંદેશો હાઈકોર્ટ સુધી જાય કે ભાઈ ગઢડાની અંદર એક પવિત્ર જ્યુડિશરી દ્વારા એક કામ થયેલું છે એનું પ્રતિપાદન છે ને એનો સંદેશો દરેક કોર્ટને મૂકે એવી હું અપેક્ષા રાખું છું। આભાર। ચેતનભાઈ ત્રિવેદી, ગઢડા બાર એસોસિએશન પ્રેસિડેન્ટ। ચેતનભાઈ, ગઢડા કોર્ટની અંદર આજે લોક અદાલતનું આયોજન છે, કેવા પ્રકારના કેસોનું સમાધાન કરવાનું છે, કેટલા લોકોએ અંદાજે ભાગ લેવાના? આમાં અંદાજે 400થી 500 કેસો જે રાખવામાં આવેલ છે લોક અદાલતમાં, જેમાં ઘરેલું હિંસા, ચેક રિટર્નના કેસો, બેંકોના, પીજીવીસીએલના, દીવાની કેસો, સમગ્ર કેસો, પ્રોહિબિશનના કેસો, સમગ્ર કેસો રાખવામાં આવેલ છે અને ઘણા બધા કેસોની અંદર સમાધાન કરી વલણથી આ કેસો પૂરા થઈ રહ્યા છે। ખાસ કરીને કોર્ટની અંદર પ્રથમવાર રક્તદાન કેમ્પનું આયોજન શું છે? હા, ઘણા સમયે લોક અદાલતની સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ છે અને આ રક્તદાન શિબિરમાં અસંખ્ય લોકો પોતાનું રક્ત આપીને એક દાન અને પુણ્ય કરી રહ્યા છે। ન્યાયાધીશ સાહેબે પણ રક્ત આપ્યું છે, હા, લોકોએ પણ રક્ત આપ્યું છે। અમારા ઇન્ચાર્જ વાસુ સાહેબે પણ રક્ત આપેલું છે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી પણ રક્ત આપવામાં આવેલ છે અને અસંખ્ય જે લોક અદાલતમાં આવી રહેલા છે તે લોકો પણ લોહી આપી રહ્યા છે અને એક પુણ્યનું કામ કરી રહ્યા છે।